ફોર્મ ચકાસણી મુદ્દે વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનો સામસામે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે શાબ્દિક પ્રહાર કર્યા। નિયમ મુજબ પહેલા ભરાયેલું ફોર્મ માન્ય ગણાય છે। ભાભર તાલુકાની મીઠા સીટ પર ઉમેદવારનું ફોર્મ ખોટી રીતે રદ થયું। પૂરતા દસ્તાવેજો હોવા છતાં ફોર્મ રદ કરી નાખ્યું છે। સાંસદ ગેનીબેન ઠાકોરનું આ નિવેદન અન્ય કેસમાં ઉમેદવારનું ફોર્મ માન્ય રાખતા ભેદભાવનાનો આરોપ છે। અધિકારીઓ મનમાની કરીને કાયદાનો ભંગ કરી રહ્યા હોવાની આક્ષેપ સાંસદ ગેનીબેને કર્યા છે। બ્યુરોક્રેસી કે જેને તટસ્થ રીતે ચૂંટણી કરાવવા માટેની જવાબદારી જે અધિકારીઓને આપેલી છે એ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણ હોય, ક્યાંક વાલા લાગવાનો પ્રયત્નો કરતા હોય, ક્યાંક અહીંયા સારા પોસ્ટ ઉપર એમને સારી રીતે નોકરી કરવા માટેના વાયદા આપવામાં આવતા હોય અને બ્યુરોક્રેસી એ ન્યાય આપવા માટેનું બંધારણીય જોગવાઈમાં આપણે જ્યારે બંધારણ બન્યું ત્યારથી એ રીતે એનું નક્કી કરેલું છે નિયમો પ્રમાણે। પણ ક્યાંક ને ક્યાંક બધા ચૂંટણી પંચના નિયમો હોય, ડેમોક્રેસી હોય એને નેવે મૂકીને મનસુબી પ્રમાણેના નિર્ણયો અધિકારીઓ લઈ રહ્યા છે।